મનની કસરત કરો તમે સમજો કોઈ દીકરીનું હક પણ નક્કી થાય કોઈ દીકરીનું સગાઈ થઈ ગઈ હોય હવે એ દીકરીને કોઈ બીજો છોકરો ભગાડીને લઈ જાય તો એના લગ્નમાં તમે ડિસ્કો કરવા જાઓ જવાય ન જવાય ને જો એના ધામે ધૂમે લગ્ન કરાય એના લગ્નમાં ચડાવો કરાય ન કરાય કોઈની સગાઈ થઈ ગઈ હોય અને એને કોઈ ભગાડીને લઈ જાય તો એ તો જેની યારે હગાઈ થઈ ગઈ ને એને પૂછો એ બિચારાને શું થાય હગાઈ તો છોડી દો રૂક્ષ્મણીના લગ્ન થયા ને સગાઈ થઈ ગઈ હતી લગ્નનું નારિયેલ હાથમાં હતું સગાઈ તો થઈ ગઈ હતી શિશુપાલના હાથમાં લગ્નનું નારિયેલ હતું અને કૃષ્ણ લઈ ગયા તો એ આપણે બધા કૃષ્ણ ભગવાન કી જય કૃષ્ણ ભગવાન કી જય કા મનની કસરત શું કામ પ્રશ્ન થવો જોઈએ મેં પહેલે દિવસે જ કીધું હતું પ્રશ્ન કૃષ્ણ સુધી લઈ જાય આ ખાલી કથાઓ એવી નથી કે પુરાણોમાં લખાઈ ગઈ યાદ રાખજો આધ્યાત્મિક કથાઓ છે તમે ને હું જ્યાં લગી આ ચશ્મા પહેરીને સાંભળશું ને ત્યાં લગી આ કથામાં દ્રષ્ટિ ચશ્મા એટલે આ નહીં કાચવાળા મોહના ચશ્મા પહેરીને જ્યાં લગી આ વ્યવહારિક કથા લાગશે પણ એમાંથી બહાર નીકળવાનું ખાલી એ જ કથા નથી સાંભળવાની રૂક્ષ્મણીજીનું હરણ એક અનુરાન કથા પછી ખાઈ પીને ગર્ભે નથી વાલા આધ્યાત્મિક કથા છે સમજો નકર લગ્ન થઈ ગયું હોય સગાઈ થઈ ગઈ હોય લગ્નનો હાથમાં શ્રીફળ બિચારા શિશુપાલનું હોય અને છતાંય કૃષ્ણ આવીને હાથ પકડીને લઈ જાય હવે હાથ પકડીને લઈ જાય ને એના વિવાહમાં આખું દ્વારકા રાજી થતું હોય તો એનું કારણ શું છે સમજો આપણો દીકરો જ આવું કરીને આવે ને તો આપણે ન ગમે કોકની છોકરી હગાઈ થઈ ગઈ ને ભગાડીને બાપાને કે મેં લગ્ન કરી લીધા બાપા રાજી થાય ન થાય નકર દીકરાના લગ્નમાં બાપ રાજી થાય ન રાજી થાય એનું કારણ શું આધ્યાત્મિક કથા છે સમજો રૂક્ષ્મણીજી લક્ષ્મીનો અવતાર છે સમજો રૂક્ષ્મણીજી કેનો અવતાર છે લક્ષ્મીજીનો આ કૃષ્ણ છે વિષ્ણુનો અવતાર છે લક્ષ્મીનો અવતાર રૂક્ષ્મણી છે વિષ્ણુનો અવતાર એ ભગવાન આ કૃષ્ણ છે શિશુપાલ એ બ્રહ્મનો અવતાર છે અભિમાનનો અવતાર છે શિશુપાલ એટલે દંભ અભિમાન શિશુપાલ નામ જ એવું છે શિશુપાલ શિશુ એટલે નાના છોકરાઓ પાલ એટલે રક્ષણ કરનાર આ શિશુપાલની એનો ધંધો શું હતો બાલ મંદિર હલાવવાનો શિશુપાલ નાના છોકરાને રાખે બાલ મંદિર ચલાવે મોહ દંભ આ રૂક્ષ્મણી ક્યાં જાય રૂક્ષ્મણી એટલે લક્ષ્મી ક્યાં જાય યાદ રાખજો લક્ષ્મી કેના ઘરે આવે લક્ષ્મીની ત્રણ ગતિ છે લક્ષ્મી આવવાના જે રસ્તા છે ને લક્ષ્મી જવાના રસ્તા છે દુનિયાની બારી કઈ છે જ નહીં કે લક્ષ્મી જાય કે ત્રણ દરવાજાથી લક્ષ્મી તમારી પાસેથી જાય છે વિદાય લે ને ત્રણ રીતે લક્ષ્મી જાય છે સૌથી પહેલો મોટો દરવાજો ને સારો દરવાજો છે ફૂલ બિછાવેલા છે ઈ છે દાન લક્ષ્મીની ગતિ છે લક્ષ્મી ઘરે નીકળવાની પહેલી ગતિ છે દાન લક્ષ્મીને બીજી ગતિ છે ભોગ ખાઈ પીને જલસા કરી લેવા આ લક્ષ્મીની બીજી ગતિ અને આ બે જેને જિંદગીમાં ન કર્યું ને તો છેલ્લે નાશ છે અને છે મારા વાલા ગમે તેટલા બેટા ભેગા કર્યા છે અહીંયા જ રહી જાય ઉપર આવવાનું જ નથી જન્મી હતી ત્યારે ખીચ્યું નથી અને જાય ત્યારે કફનમાં ખીચ્યું નથી જે લીધું અહીંયાથી લીધું ને અહીંયા જ મૂકીને જવાનું છે